આજે આપણે બનાવીશું હાંડવો। એના માટે હાંડવાનું કુકર જોઈશે અને કુકરમાં તેલ લગાવેલું છે અને આ બેટર છે હાંડવાનું અને એમાં બધો મસાલો કરેલો છે ઓલમોસ્ટ। અને હવે બેટર આપણે અંદર કુકરમાં નાખીએ છીએ। કુકરમાં બધું બેટર નાખી દીધા પછી બેટર સરખું કરીશું આપણે। એના પછી ગેસ ચાલુ કરીશું આપણે અને વઘાર મૂકીશું આપણે બરાબર। તેલ મૂકી છે તો હણામાં પછી તેલ આવી જાય બરાબર રીતે એટલે આપણે રાઈ નાખીશું। રાઈ 2 ચમચી નાખી છે મેં એન્ડ એના પછી રાઈ તતડી જાય બરાબર રીતે સારી રીતે એટલે પછી આપણે હિંગ નાખીશું। આ જુઓ તેલમાં તતડી ગઈ છે બરાબર રીતે રાઈ એટલે હવે આપણે હિંગ નાખીશું। સારી એવી રીતે તતડી થઈ છે। હવે ગેસ ધીમો કરીશું કારણ કે રાઈ બળી ના જાય એટલે। એના પછી મેં તલ નાખ્યા છે। તલ નાખીને પછી આપણે તલ ઉછળવા લાગ્યા હતા એટલે આપણે કશી વસ્તુ વડે ઢાંકી દેવાનું। ઢાંક્યા પછી આપણે શાંત પડી ગયા છે તલ એટલે આપણે ગેસ બંધ કરીને અંદર મરચું નાખી દઈશું એટલે આપણો વઘાર રેડી છે। અને પછી વઘાર આપણે બેટરમાં નાખી દઈશું। બેટરમાં વઘાર નાખ્યા પછી આપણે ચારે બાજુ વ્યવસ્થિત રીતે ફેલાઈ દઈશું બધો વઘાર। જો સારી રીતે સારું એવું બેટર થઈ ગયું છે એન્ડ હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આ રેતીનું હોય છે હાંડવાના કુકર નીચે મૂકવાનું હોય છે તો જ હાંડવો થાય। એના ઉપર કુકર મૂકીશું આપણે અને કુકરને બંધ કરીશું પછી થોડીક વાર માટે થવા દઈશું ફૂલ ગેસ ઉપર અને પછી 1 કલાક ધીમી આંચ ઉપર થવા દઈશું પછી આપણો હાંડવો રેડી છે। જો ફૂલ ગેસ છે અત્યારે।